આગળ વધવા માટે તંગની રહ્યું છે. આપણા થરાદને પ્રગતિ કરવી છે. આપણા થરાદના પ્રજાજનોને વિકાસ જોઈએ છે. આપણા થરાદના પ્રજાજનોને શાંતિનો માહોલ મળ્યો છે અને હવે આવનારા સમયની અંદર બિઝનેસની ઓપોર્ચ્યુનિટી એને તલાશવા માટે જન તૈયાર થઈ રહ્યો છે. આજે એક્સપાના માધ્યમથી જે પ્રયત્ન અત્યારે થયો છે ખૂબ અભિનંદનીય છે. પૂરી ટીમને હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. આ વર્ષે આજે એક્સપો દેખાય છે તો બધા ખુશ છે કે અરે આવડો મોટો એક્સપો એ થયો, પરંતુ આવનારા વર્ષે રાજ્ય કક્ષાનો મોટો એક્સપો એ આપણા થરાદની અંદર હશે અને ઘણું બધું ડેવલપમેન્ટ, ઘણા બધા નવા સપનાઓ, ઘણા નવા સપના સાકાર કરવા માટેની યોજનાઓ, એ સાથે યુથ છે, ખાસ કરીને યુવાનો છે, તેમને આવનારા સમયમાં વધારે ઓપોર્ચ્યુનિટી મળે, જે સ્ટાર્ટઅપ કરી રહ્યા છે એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળે, એ માટેનો એક માહોલ તૈયાર થઈ રહ્યો છે. પુનઃ થરાદવાસીઓને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન. વાવ થરાદ જિલ્લો બનતાની સાથે નવા વિકાસના આયામો એની શરૂઆત થઈ રહી છે.